અમરેલીમાં પાટીદાર સમાજની યુવતી સાથે જે ઘટના બની હતી તે ઘટનાને લઈને હવે પાટીદાર સમાજની યુવતીને ન્યાય અપાવવા માટે કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે। આજે કોળી સમાજના આગેવાનો દ્વારા અમરેલી જિલ્લા એસપીને આવેદનપત્ર પાઠવીને આ કાર્યવાહીમાં જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। સાથે આ મામલાને લઈને વીર માંધાતા ગ્રુપના ગુજરાત પ્રમુખ રાજુ સોલંકીએ પોતાના નિવેદન દરમિયાન શું આરોપો લગાવ્યા છે અને શું વાત કહી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધનો પત્રકાંડનો મામલો જબરજસ્ત ગાજી રહ્યો છે, જેમાં ભાજપના નેતાઓએ જ કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્ર લખ્યો હતો અને આમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ પણ થઈ હતી, જેમાં પાટીદાર સમાજની યુવતી સામે પણ ગુનો નોંધાતા અને તેનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢતા વિવાદ વકર્યો હતો। આ મામલાને લઈને પાટીદાર સમાજના લોકોનો પણ રોષ છે તે સાતમા આસમાને જોવા મળ્યો હતો। પોલીસની કામગીરી સામે પાટીદાર અગ્રણીઓએ પણ સવાલો ઉઠાવ્યા હતા। ત્યારે આ વચ્ચે હવે પાટીદાર સમાજની જે યુવતી છે પાયલ ગુટી, તેમના સમર્થનમાં અને તેમને ન્યાય અપાવવા માટે કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે। આજે કોળી સમાજના આગેવાનો દ્વારા અમરેલી જિલ્લા એસપીને મળીને આવેદનપત્ર પાઠવ્યું છે। સાથે જે જાહેરમાં યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું તેની જે આબરૂ છે તેને નીલામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તે મામલામાં જે કોઈ પણ જવાબદાર અધિકારી છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે કોળી સમાજના આગેવાન વીર માંધાતા ગુજરાતના પ્રમુખ રાજુ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે, તેવું શું કહી રહ્યા છે તે સાંભળી લો। પાટીદાર દીકરીને જે અન્યાય થયો છે તે મુદ્દે આપ પણ એસપીને મળીને આવેદનપત્ર પાઠવ્યું, શું કહેશો? ખાસ કરીને આ પાયલ ગોટી નામની દીકરી છે એની અરે જે અન્યાય થયો છે, એનું જે અપમાન થયું છે, આ એક કલંકિત ઘટના ગુજરાત અને ભારત દેશ માટે છે। ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી। એટલા માટે આ દીકરી માત્ર પાટીદાર સમાજની નથી, 18 વર્ષની દીકરી છે। ત્યારે કોળી સમાજને પણ મેદાનમાં આવવું જ જોઈએ અને જ્યારે અન્યાય થાય, અત્યાચાર થાય, ત્યારે કોઈ પણ વરણ હોય, કોઈ પણ સમાજ હોય, એણે મેદાનમાં આવવું જ જોઈએ। અને અત્યારે અમે એસપી સાહેબને મળવા આવ્યા છીએ ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એસપી સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ પોલીસ અમરેલી જિલ્લાની અંદર ખૂણે ખૂણે અને ગામડે ગામડે દારૂના અડ્ડા ચાલુ છે। બુટલેગરો બે ફાર્મ ખુલ્લામાં બે રોકટોક દારૂના ધંધા કરે છે। ભૂ માફિયાઓ જમીનો ઉપર કબજા કરે છે। ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ખનીજની ચોરી કરે છે। એ પણ પોલીસ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠથી ખુલ્લેઆમ આવી અસામાજિક પ્રવૃત્તિ અમરેલી જિલ્લામાં થઈ રહી છે। એ લોકોના સરઘસ નીકળવા જોઈએ, એના વરઘોડા નીકળવા જોઈએ, એને જાહેરમાં મેથી પાક પડવો જોઈએ। એના બદલે આ એક માસૂમ ગરીબ પરિવારની દીકરી જે સામાન્ય 8-10 હજાર રૂપિયામાં નોકરી કરતી હોય, એના પરિવારનું ગુજરાન ચલાવતી હોય અને એક આ નારી શક્તિની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ રીતે એક દીકરીની હારે અત્યાચાર થાય, એનો વરઘોડો કાઢવામાં આવે, એની આબરૂની લીલામ કરવામાં આવે, ત્યારે કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ લોકોએ, કોઈ પણ સમાજે અચૂક મેદાનમાં આવવું જોઈએ। વીર માંધાતા ગ્રુપના આગેવાન રાજુ સોલંકી, તેમનું કહેવું છે કે પાયલ ગોટીનું અપમાન એ દેશનું અપમાન થયું છે, કલંકિત ઘટના છે, ઇતિહાસમાં આવું ક્યારેક નથી બન્યું। કોઈ પણ દીકરી સાથે અન્યાય થાય ત્યારે મેદાનમાં આવવું જોઈએ। અમરેલીમાં ખુલ્લેઆમ દારૂના હાટડાઓ શરૂ છે, બુટલેગરો બેફામ છે, ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ખનીજ ચોરી કરી રહ્યા છે, રાજકીય નેતાઓની સાંઠગાંઠથી ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, તે પ્રકારના આરોપો પણ રાજુ સોલંકી લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવી પ્રવૃત્તિ કરનાર તત્વોના વરઘોડાને સરઘસ નીકળવા જોઈએ અને તેમને મેથી પાક ચખાડવો જોઈએ, પરંતુ નારી શક્તિની વાતો કરનારી સરકાર સામે દરેકે મેદાનમાં આવવું જોઈએ, તે પ્રકારના આરોપો છે તે રાજુ સોલંકીએ લગાવ્યા છે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે તેમનો સરઘસ કાઢવું જોઈએ, તે પ્રકારની વાત રાજુ સોલંકીએ પોતાના નિવેદનમાં કરી છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પાટીદાર સમાજની યુવતી છે તેમને ક્યારે ન્યાય મળે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ